છો બધા મજામાં ને? તો આપણા દેશી રસોડે આપણે ફરી આવી ગયા છીએ અને આ એક નવા વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું ગુલગુલા। આપણે બનાવવાની શરૂઆત કરીએ। ચાલો પહેલા સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ લઈશું ગુલગુલા માટે। જે આપણે રોટલીમાં વાપરતા હોઈએ એ જ ઘઉંનો લોટ લેવાનો છે। પછી આપણે એમાં 250 ગ્રામ જેવો ઘઉંનો લોટ લઈશું। પછી એમાં આપણે 1 ચમચી મોટી ચમચી જેટલો આપણે રવો નાખશું। જાડો રવો લેવાનો છે? હા, જાડો લેવાનો છે। પછી આપણે એમાં ખાંડ ઉમેરશું 1 વાટકી। જો વધારે ગળ્યું ખાતા હો તો આપ તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। પછી આપણે એને બરાબર મિક્સ કરી લેશું। પછી આપણે એમાં નાખશું ઘઉંના લોટની અંદર બધું ખાંડ ને એવું બધું મિક્સ કરીશું। પછી એની અંદર આપણે ઝીણું ખમણેલું આપણે ટોપરું નાખશું। એ પણ આપણે સ્વાદ પ્રમાણે ઓછા વધુ કરી શકીએ છીએ। ચાલો હું થોડી એલચી સાફ કરી। પછી એમાં આપણે જોતા પ્રમાણમાં આપણે પાણી લઈશું। એને બરાબર આપણે હલાવતા જઈશું અને જરૂર પ્રમાણે આપણે પાણી લેતા જવાનું છે। એકદમ ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આવી રીતે આપણે આમ લોટને બાંધી લેવાનો છે। જેમ જરૂર પ્રમાણે પાણી નાખીને એટલો જાડો કરી લેવાનો છે। અને હવે એમાં આપણે એલચી નાખી દઈએ અને આ રીતે એને ખૂબ હલાવતા રહેવાનું છે। આવી રીતે એને ખૂબ ફેટી લેવાનું છે જેથી ખાંડ અને રવો ફૂલી જાય। આવી રીતે હલાવતા રહેવાનું છે। બધું એક રસ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું અને અડધા કલાક માટે એને આથો આવવા દેવાનો છે। તો ચાલો આપણે ગુલગુલા બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ। ચૂલો જગવી લીધો છે અને અડધો કલાક થવા આવ્યો છે। તો આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ। ચાલો આપણે આ બેટર ચેક કરી લઈએ। અડધો કલાક થઈ ગયો છે। આપણે તળવા માટે તેલ લઈ લઈએ। આપણું બેટર તૈયાર છે ગુલગુલા માટે। આપણે ફરીથી પાછું થોડું એને હલાવી લેશું। અડધો કલાક પલાળ્યા પછી પણ આ રીતે એને ખૂબ હલાવી લેવાનું જેથી એકદમ મિક્સ થઈ જાય। આવી રીતે આપણું આમ ચમચાથી જોઈ લેવાનું, આવું પડે એવું થઈ જાય એટલે આપણું તૈયાર છે ગુલગુલા માટે બનાવવા। અહીંયા તેલ પણ આપણું ગરમ થાય છે। તેલ આવી ગયું છે તો આપણે ચમચીની મદદથી આવી રીતે મૂકી દઈશું। આવી રીતે એને ખુલીને એકદમ ઉપર આવી જશે। એકદમ ધીમા તાપે આપણે એને તળી લેવાના છે।
આપણે આ થોડા ગુલાબી કલરના થાય એ રીતે ધીમા તાપે તળી લેવાના છે. તો આપણે હવે એને કાઢી લેશું. લ્યો. એકદમ ફૂલીને એની જાતે જ ઉપર આવતા રહે છે. તો તમે જોઈ શકો છો આપણા ગુલગુલા એકદમ ફૂલીને ઉપર આવે છે અને આપણા રેડી થઈ ગયા છે ગુલગુલા. હવે આપણે એને ટેસ્ટ કરીશું. તો આપણે રેડી છે ગરમા ગરમ ગુલગુલા. તો ચાલો આપણે એનો ટેસ્ટ કરીએ. તો જો એકદમ જાળીદાર બન્યા છે આપણા ગુલગુલા. સ્વાદમાં બહુ મસ્ત છે મીઠા ગુલગુલા. આપણને મીઠાઈ ખાવાનું જો મન થયું હોય તો આપણે આવી રીતે ઘણી વસ્તુ ઘરે બનાવી શકીએ છીએ. ટેસ્ટમાં પણ એકદમ ગળ્યા અને મીઠા બહુ સરસ મજા આવે છે. તો ચાલો એકદમ મોજ પડી ગઈ, અમે આનો આનંદ લઈએ. ચાલો હવે ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સીતારામ.